શેર બજાર આ નામ સાંભળતા જ મનમાં કેટલીય વાતો આવે છે નહીં? પૈસા, જોખમ, એક જ દિવસમાં કરોડોપતિ બનવાની તક, તો ક્યારેક બધું ગુમાવવાનો ડર. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ બધું આખરે શરૂ જ કેમ થયું? ચાલો આજે આની જ જડ સુધી પહોંચીએ, સમજીએ કે આ સિસ્ટમ કેમ બની અને કેમ એમાં આટલી બધી ઉથલપાથલ રહે છે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ શેર બજારોની જરૂર જ શું છે? તે શા માટે અસ્તિત્વમાં છે? હવે કદાચ નવાઈ લાગશે, પણ આનો જવાબ કોઈ જટિલ ગ્રાફ કે આંકડામાં નથી. એ છુપાયેલો છે સદીઓ જૂની સાહસની વાર્તાઓમાં. એવી વાર્તા જેમાં ચાંચિયાઓ છે, કિંમતી મસાલા છે અને એક એવો ધંધો છે જેમાં દરેક પગલે મોતનું જોખમ હતું. ચાલો થોડું ભૂતકાળમાં જઈએ. કલ્પના કરો કે આ 17મી સદીનો સમય છે. યુરોપના વેપારીઓ એશિયામાંથી મરી મસાલા અને ખજાનો લાવવા માટે દરિયામાં પોતાના જહાજો ઉતારી રહ્યા છે. પણ આ કોઈ સામાન્ય મુસાફરી નહોતી હો, આ તો એક મોટો દાવ હતો. મહિનાઓ, ક્યારેક તો વર્ષો સુધી ચાલનારી સફર. અને પૈસા તો પાણીની જેમ વપરાતા હતા. અને આ જોખમ કોઈ નાનું સૂનું નહોતું, કેટલું મોટું હતું ખબર છે? અંદાજો લગાવો. એ સમયે ડચ વેપારીઓ જે જહાજો મોકલતા, એમાંથી દર 10માંથી એક જહાજ ક્યારે પાછું જ નહોતું ફરતું. વિચારો, કાં તો કોઈ ભયંકર દરિયાઈ તોફાનમાં ગરકાવ થઈ જાય અથવા તો ચાંચિયાઓ બધું લૂંટી લે. હવે વિચારો, આવી પરિસ્થિતિમાં કોઈ રોકાણકાર પોતાના બધા જ પૈસા ખાલી એક જ જહાજ પર લગાવી દે અને કમનસીબે એ જ જહાજ પાછું ન આવે તો બધું જ ગયું. એ રોકાણકાર તો બરબાદ જ થઈ જાય. ટૂંકમાં આ એક એવો જુગાર હતો જેમાં જીત તમને રાતોરાત અમીર બનાવી દે, પણ હાર તમને રસ્તા પર લાવી દે. પણ કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જન્ની છે. આ જ જીવલેણ જોખમમાંથી બહાર નીકળવા માટે ડચ વ્યાપારીઓએ એક એવો ઉપાય શોધી કાઢ્યો જે ખરેખર અદ્ભુત હતો. એક એવો વિચાર જેણે આખી દુનિયાના અર્થતંત્રને બદલી નાખ્યું. હવે જુઓ, આ સમસ્યાનો ઉકેલ કેટલો સરળ અને બ્રિલિયન્ટ હતો. અહીં જ બધો ખેલ છે. વિચારો, કોઈ એક વેપારી પાસે બે વિકલ્પ છે. પહેલો, પોતાના બધા જ પૈસા એક જ જહાજ પર લગાવી દે, 100%. અને બીજો વિકલ્પ, એ જ પૈસાને 10 અલગ અલગ જહાજોમાં 10% વહેંચી દે. હવે શું થશે? માની લો કે એક જહાજ ડૂબી ગયું, તો પણ વાંધો નહીં, કેમ કે બાકીના 9 જહાજો તો સહી સલામત પાછા આવશે અને નફો કમાઈને લાવશે. બસ આ જ છે જોખમને વહેંચી દેવાનું જાદુ. સિમ્પલ. અને બસ આ જ નાના પણ શક્તિશાળી વિચારમાંથી જન્મ થયો શેરનો. શેર એટલે શું? કોઈ મોટા વેપારમાં માલિકીનો એક નાનકડો હિસ્સો. જોખમ પણ વેચાઈ જાય અને નફો પણ વેચાઈ જાય. આ તો એક રીતે જૂના જમાનાનો ક્રાઉડ ફંડિંગ જ હતું ને? અને આ વિચાર એટલો જોરદાર હતો કે આજે પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ આ જ રીતે પૈસા ભેગા કરે છે. આ જ આઈડિયા પર વર્ષ 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ ઇતિહાસની પહેલી કંપની હતી જેણે જાહેરમાં સામાન્ય લોકોને પોતાના શેર વેચ્યા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. અહીંથી જ આધુનિક કોર્પોરેટ દુનિયાનો પાયો નંખાયો. ઓકે, તો હવે શેર્સ તો બની ગયા, લોકો પાસે કંપનીના હિસ્સા આવી ગયા, પણ હવે આગળ શું? લોકોને આ શેર ખરીદવા અને વેચવા માટે એક જગ્યા તો જોઈએ ને? બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો આજના શેર બજારોનો. અહીં એક નાની પણ મહત્વની વાત સમજવા જેવી છે. આપણે ઘણીવાર શેર બજાર અને સ્ટોક એક્સચેન્જ શબ્દો એકબીજાની જગ્યાએ વાપરીએ છીએ, પણ એમાં થોડો ફરક છે. શેર બજાર એક મોટો કોન્સેપ્ટ છે જેમાં શેરની બધી જ લેવેચ આવી જાય. જ્યારે સ્ટોક એક્સચેન્જ, જેમ કે આપણું BSE કે NSE, એક ચોક્કસ પ્લેટફોર્મ છે, એક બજાર છે જ્યાં આ બધા સોદાઓ નિયમ પ્રમાણે થાય છે. આ સફર ખરેખર રસપ્રદ રહી છે. જો 1602માં એમ્સ્ટરડમથી શરૂઆત થઈ, પછી 1792માં ન્યૂયોર્કમાં સ્ટોક એક્સચેન્જ બન્યો અને 1971માં તો નાસ્ડેક એક કમ્પ્યુટર પર ટ્રેડિંગ શરૂ કરીને એક નવી જ ક્રાંતિ લાવી દીધી. પૈસા ભેગા કરવાની આટલી સરસ સિસ્ટમ બનાવી, પણ એની એક નબળી કડી પણ છે. અને એ કડી છે માણસ પોતે. કારણ કે આ આખી સિસ્ટમ માણસો ચલાવે છે. અને જ્યાં માણસ હોય ત્યાં ડર, લાલચ અને ગભરાટ જેવી લાગણીઓ તો હોવાની જ. અને ક્યારેક આ જ લાગણીઓ બજાર પર કાબૂ મેળવી લે છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. ઇતિહાસમાં જેટલા પણ મોટા બજાર કડાકા થયા છે, એની પાછળનું મુખ્ય કારણ શું હોય છે? ડર. જ્યારે ડર એટલો વધી જાય કે લોકો વિચારવાનું બંધ કરી દે અને બસ વેચવા માંડે. એક વેચે, એને જોઈને 10 બીજા વેચે, અને પછી તો જાણે એક આખી લહેર શરૂ થઈ જાય છે જે બજારને નીચે ખેંચી જાય છે. તો ચાલો ઇતિહાસના પાના ફેરવીએ
અને એવા કેટલાક કારણો જોઈએ જેના લીધે બજારમાં વારંવાર મોટા કડાકા જોવા મળ્યા છે. મોટે ભાગે 4 કારણો વારંવાર સામે આવ્યા છે. પહેલું, સ્પેક્યુલેટિવ બબલ્સ એટલે કે ખોટો ફુગ્ગો. બીજું, એક્સેસિવ લીવરેજ એટલે કે ઉધારના પૈસે બહુ મોટો જુગાર રમવો. ત્રીજું, અચાનક આવતા આર્થિક આંચકા. અને ચોથું, ઓટોમેટેડ ટ્રેડિંગ એટલે કે કમ્પ્યુટર્સ દ્વારા થતી ફટાફટ લેવેચ. ચાલો દરેકને એક એક ઉદાહરણથી ઝડપથી સમજી લઈએ. સટ્ટાકીય પરપોટાનું બેસ્ટ ઉદાહરણ છે વર્ષ 2000નું .com બબલ. એ સમયે ઇન્ટરનેટ કંપનીઓનું એવું ગાંડપણ હતું કે જે કંપનીઓ ₹1 પણ નહોતી કમાતી એના શેરના ભાવ આકાશને આંબી રહ્યા હતા. અને જ્યારે લોકોને સમજાયું કે આ તો ખાલી હવા છે, ત્યારે એ પરપોટો ફૂટ્યો અને નાસ્ડેક ઇન્ડેક્સ લગભગ 80% જેટલો તૂટી ગયો. હવે વાત કરીએ ઉધાર પર ઉધાર લેવાની, એટલે કે લિવરેજની. 2008ની વૈશ્વિક મંદી આનું જ સૌથી મોટું ઉદાહરણ છે. બેન્કો અને રોકાણકારોએ એટલું બધું દેવું કરીને જોખમી રોકાણો કર્યા કે જ્યારે નુકસાન થવા લાગ્યું ત્યારે એ એટલું મોટું હતું કે આખી દુનિયાની અર્થવ્યવસ્થા હચમચી ગઈ. અને ક્યારેક તો મુસીબત બહારથી આવે છે, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જેમ કે 2020માં કોવિડ-19 મહામારી. અચાનક આખી દુનિયામાં લોકડાઉન, ધંધા રોજગાર બંધ અને લોકોમાં ભયંકર ગભરાટ. પરિણામ? દુનિયાના બજારો 1 મહિનામાં જ 30%થી પણ વધુ તૂટી ગયા. અને છેલ્લે ટેકનોલોજી પોતે. 1987માં બ્લેક મન્ડે તરીકે ઓળખાતા દિવસે કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા થતા ઓટોમેટિક ટ્રેડિંગે બળતામાં ઘી હોમ્યું. કમ્પ્યુટર્સે ગભરાટ જોઈને એટલી ઝડપથી શેર વેચવાના ઓર્ડર આપ્યા કે ડાઉ જોન્સ ઇન્ડેક્સ એક જ દિવસમાં, જી હા, માત્ર એક દિવસમાં લગભગ 23% તૂટી ગયો. આ બતાવે છે કે ટેકનોલોજી પણ બેધારી તલવાર છે. તો આખી ચર્ચાનો સાર શું નીકળે છે? એ જ કે શેરબજાર ખરેખર એક બેધારી તલવાર જેવું છે. જુઓ, એક તરફ તો આ એક એવી અદ્ભુત શોધ છે જેણે નવા વિચારોને, નવી ટેકનોલોજીને અને પ્રગતિને આગળ વધવા માટે પૈસા આપ્યા છે. પણ બીજી બાજુ તે હંમેશા માણસના સ્વભાવની નબળાઈઓ, જેમ કે ડર અને લાલચ, સાથે બંધાયેલું રહેશે. એટલે કે તેની સૌથી મોટી તાકાત જ કદાચ તેની સૌથી મોટી નબળાઈ પણ છે. તો અંતમાં આ બધી વાત આપણને ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આર્થિક વિકાસ અને નવીનતાની આ સફરમાં બજારની આ ઉથલપાથલ અને અસ્થિરતા એ એવી કિંમત છે જે આપણે ચૂકવવી જ પડશે? આનો જવાબ કદાચ એટલો સરળ નથી.